અને હજી એમ કે છે, હું તો કાયમની માટે કહું છું કે બાપુ કઈ કઈ હજી પાઈ તમને પડે અને શરમ બાપુ તણી કાંઈક આવો. તમને કામળિયાવાડમાં, બાબરિયાવાડમાં કે પંચાળમાં બધાય કાચી દરબારોને દુનિયા બાપુ કહીને બોલાવે. તમે જાણી છે અને હું જાણું છું. બાપુ કઈ કઈ હજી પાઈ તમને પડે, તમે શરમ બાપુ તણી કાંઈક લાવો. સોરું સગળા મરે બાપ કેના થશો, અરે હવે બાપની કાંઈક ફરજું બજાવો. જે દુનિયા તમને મને બાપ કહીને બોલાવતી હોય અને ઈ બાપુ રાતે 12 વાગે 2 કોથળી પીને ઊંધો પીડ્યો હોય અને એને ઘર સુધી મૂકવા જવું પડતું હોય, ઈ શું દુનિયાની ફરજ બજાવી શકતો? આ તો તમને ટકોર કરું છું સાહેબ. આ વ્યસન મૂકવું પડે. આ કોઈ આપણી પેઢી દર પેઢી આપણા વારસામાં હાલ્યો આવતો વ્યસન નથી સાહેબ. 5માં પૂજાતો હોય એવો માણા 2 કોથળીઓ પીને આબરૂ વગરના થઈ ગયા છે સાહેબ. આપણે સમાન જાળવવાનું છે, આપણે આપણી મર્યાદા જાળવવાની છે. અને ભલે 572 રજવાડાનું વર્ગીકરણ થઈ ગયું હોય, ભલે સરદાર વલ્લભભાઈ બધા રજવાડાની સહી કરાવી લીધી હોય, પણ સાહેબ અમુક ખમીર તો આપણા લોહીમાં છે. એ કોઈના બાપની તેવડ નથી કે આપણી આગળથી લઈ શકે. એટલા માટે હું આપને આ ટકોર કરું.